ઉદાહરણ 8 છે પાઠ્યપુસ્તક પાન નંબર 86 પર રકમ આપી છે ₹12,600 પર 10% પ્રતિ વર્ષના દરે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. બરાબર, અહીંયા આપણને કીધું છે ચક્રવૃદ્ધિ વ્યાજ. બરાબર, અહીંયા આપણને મુદ્દલ આપી દીધી. મુદ્દલ એટલે કે પી એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ. બરાબર, એ કેટલી છે આપણી પાસે? ₹12,600. આર એટલે કે રેટ, દર કેટલો છે આપણી પાસે? 10%નો. અને વર્ષ છે આપણી પાસે 2 વર્ષ. બરાબર, એન બરાબર 2 વર્ષ આપેલા છે. ચલો, સૂત્ર શું છે? સૂત્ર છે ચક્રવૃદ્ધિ વ્યાજ માટેનું એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર છેદમાં 100 અને આખાની એન ઘાત. બરાબર, એ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. બરાબર, એનો મતલબ થાય ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. આપણને શું કીધું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા કીધું છે. આ સૂત્ર તો શેનું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનું છે. બરાબર, એટલે છેલ્લે આપણે શું કરવું પડશે? આ મુદ્દલ વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ બાદ કરીને વ્યાજ કાઢવું પડશે. ચલો, હવે કિંમતો મૂકી દઈએ. પીની જગ્યાએ છે આપણી પાસે 12,600. 1 આર છે 10 છેદમાં 100 આખાની કેટલી ઘાત છે? 2. બરાબર, ચલો હવે 100નો ગુણાકાર 1ની સાથે બરાબર 12,600. જો અહીંયા 1-2 સ્ટેપને વધારે લખું છું, તમને સમજ આવી જાય એટલા માટે. બરાબર, 100નો ગુણાકાર 1ની સાથે એટલે કે 100 વત્તા 10 અને આખાના છેદમાં 100 આવું થશે. બરાબર, ચલો પછીની સ્ટેપ સમજાવું. 12,600 હવે 100 અને 10 એટલે કે 110 છેદમાં 100 આખાની 2 ઘાત. ચલો, આ શૂન્ય અને આ શૂન્ય કેન્સલ. બરાબર, તો કેટલા રહ્યા આપણી પાસે? તો 12,600 11ના છેદમાં 10ની 2 ઘાત. ચલો, આ 2 ઘાત છે એટલે આપણે શું કરીએ છીએ? 2 વાર લખી દઈએ છીએ. તો 12,600 ગુણ્યા 11 છેદમાં 10 2 વાર છે એટલે કે ગુણ્યા 11 છેદમાં 10. ચલો, આ શૂન્ય આ શૂન્ય આ શૂન્ય આ શૂન્ય. બરાબર, હવે શું કરવાનું? જો 11 એટલે 121 થાય. 121 ગુણ્યા 126 કરી દેવાના. પરંતુ એવું ના કરીએ તો એકદમ સરળતા ખાતર જો પહેલાં આનો ગુણાકાર આની સાથે કરવાનો, જે જવાબ આવે એની સાથે કરવાનો. બરાબર, કારણ કે એક એકનો ગુણાકાર ઝડપથી થઈ જાય. બરાબર, એટલે કે 126 ગુણ્યા 11 કરીએ આપણે તો 0 126. ફરી પાછા કેટલા? 126. સીધે સીધા જ થઈ જાય. બરાબર, 6 8 3 1. ચલો, 1 3 86. ફરી પાછા 11 વડે ગુણી કાઢવાના. અહીંયા પણ સીધે સીધા થઈ જશે. 13 86. ફરી લખી દેવાના. 13 86. 6 8 ને 6 14 વધી આવશે 1. 8 9 10 11 ને 1 12 વધી આવશે 1. 3 ને 1 4 ને 1 5. કેટલા મળી ગયા આપણને? 15,246. બરાબર, 15,642 શું મળ્યું આપણને? એ મળ્યું. એ મતલબ શું કહેવાય? એ મતલબ કે વ્યાજ મુદ્દલ. ચલો, હવે વ્યાજ મુદ્દલ વ્યાજ શોધવા માટે શું કરવાનું? તો વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ શોધવા માટે વ્યાજ એટલે કે ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટરેસ્ટ. એનો આઈ લીધો છે. બરાબર, એ શું છે? આપણું આ વ્યાજ મુદ્દલ છે. વ્યાજ મુદ્દલમાંથી આપણે મુદ્દલ એટલે મુદ્દલ શું છે? પી બાદ કરી દેવાના. એની કિંમત છે આપણી પાસે 15,246 ઓછા 12,600. બરાબર, આની બાદ બાકી કરી દેવાની. 15,246 ઓછા 12,600. બરાબર, જવાબ મળશે આપણને 26,46 રૂપિયા. 26,46.
બરાબર. પહેલાંથી એકવાર જોઈ લઈએ. જો પહેલાં શું કરવાનું, કિંમતો આવેલી હોય કિંમતોને લઈ લેવાની કે આને શું કીધું, રૂપિયા છે તો પ્રિન્સિપલ અમાઉન્ટ એટલે કે પી આને કહેવાય, વ્યાજનો દર એટલે કે આર 10%, વર્ષ તો એન, બરાબર. અને આ સૂત્ર યાદ રાખવાનું છે તમારે, એ બરાબર પી કૌંસમાં 1 + r/100 આખાની n ઘાત, બરાબર. પી જો અહીંયા પી અને આનો ગુણાકાર થાય છે ને પીની ઘાત નથી આવતી, બરાબર. આ ધ્યાન રાખજો, આ સૂત્ર યાદ હોવું જોઈએ, તો જ તમે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધી શકો છો. અને એનો મતલબ શું થાય, ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ થાય છે આનો મતલબ, બરાબર. ચક્રવૃદ્ધિ વ્યાજ નહીં થતું. ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા માટે શું કરવું પડે, ફરી પાછું સૂત્ર યાદ રાખવું પડે કે એમાંથી શું કરવાનું, વ્યાજ મુદ્દલ એટલે શું કહેવાય, વ્યાજ મુદ્દલનું સૂત્ર છે કે વ્યાજ મુદ્દલ બરાબર વ્યાજ વત્તા મુદ્દલ, બરાબર. આગળ આપણે જોયું. હવે વ્યાજ એટલું શોધવાનું હોય તો શું કરવાનું, તો વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ, વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ બાદ કરશે. વ્યાજ મુદ્દલ શું છે, એ છે, એમાંથી આપણે મુદ્દલ પી બાદ કરી છે તો આપણને મળી ગયું વ્યાજ, બરાબર. ચલો ઉદાહરણ 9 છે કે એક શહેરની જનસંખ્યા 1997માં 20,000 હતી. તે વર્ષ દીઠ 5%ના દરે વધતી હતી. કેટલો દર આપેલો છે આપણને, 5%નો દર. તો વર્ષ 2000ના અંતે શહેરની જનસંખ્યા શોધો. શું કીધું છે, 2000ના અંતે એમ કીધું છે, બરાબર. ચલો શરૂ ક્યાંથી કર્યું છે, જનસંખ્યા વર્ષ 1997માં ચાલુ કરી છે, બરાબર. સાઈડમાં લખી દઈએ આપણે 1997થી 1998, 1998થી 1999 અને 1999થી 2000, બરાબર. વર્ષ 2000 એટલે કુલ કેટલા વર્ષ થયા, 3 વર્ષની વાત છે, બરાબર. સંખ્યા આપેલી છે એને આપણે શું કહીશું, પી કહીશું, બરાબર. પી પ્રિન્સિપલ અમાઉન્ટ આપણી કેટલી છે, 20,000 છે. દર આપી દીધેલો છે આપણને, રેટ કેટલો છે, 5%. અને વર્ષ કેટલા છે આપણી પાસે, 3 વર્ષ છે, બરાબર. ચલો આપણું સૂત્ર શું છે, હંમેશા યાદ રાખવાનું છે તમારે, એ પી 1 + r/100 આખાની n ઘાત, બરાબર. પી કેટલો છે આપણી પાસે, 20,000, 1 આરની જગ્યાએ 5/100 આખાની 3 ઘાત, બરાબર. ફરી 20,000, 100નો એક સાથે ગુણાકાર, 100 + 5 આખાના છેદમાં 100 આખાની 3 ઘાત, બરાબર. એટલે કે 20,000, 100 + 5 એટલે કે 105/100ની 3 ઘાત. ચલો હવે આને 3 વાર લખવા પડશે આપણે, એટલે કે બરાબર 20,000 ગુણ્યા કરી દઈએ, બરાબર, ગુણ્યા 105/100 ગુણ્યા 105/100 ગુણ્યા 105/100. ચલો શૂન્ય કાઢી નાખીએ, 1 2 3 4, 1 2 3 4, બરાબર. હવે આ ગુણાકાર આપણે કરવો પડશે, બરાબર. તો અહીંયા આપણને ખબર છે કે 21 × 105 થશે. ચલો 105ની જગ્યાએ 21 × 105, આપણે એની જગ્યાએ 21 × 105 ગુણ્યા આ 105ને અત્યારે રહેવા દઈએ, બરાબર. આ કાચું કામ કરી રહ્યા છે આપણે ગણતરી માટે. હવે 100ની જગ્યાએ શું લખી શકીએ આપણે, 25 ચોક 100, અને 25ની જગ્યાએ શું લખી શકીએ, પાછું 25 લખી શકીએ, બરાબર. 5 ગુણ્યા 5, બરાબર. આ કાચું કામ કરી રહ્યા છે અત્યારે. તો આ 5 ને આ 5 કેન્સલ થઈ જશે, અહીંયા 2 છે, બરાબર. તો 2 માટે પણ શું કરીશું, 4ને શું કરીશું, આ 2 લઈ લઈએ અહીંયા, 4ને 2 × 2, બરાબર. આવી ગયા. ચલો બરાબર
આ 5 કેન્સલ, આ 5 કેન્સલ, આ 1 2 કેન્સલ, બરાબર. છેદમાં 2 રહ્યા છે, અહીંયા 21 અને 105, બરાબર. તો હવે 105નો ગુણાકાર 21 ગુણ્યા 21, તમને 21નો વર્ગ આવડતો હોય તો બરાબર, 21નો વર્ગ કેટલો થાય? 441, બરાબર, ગુણ્યા 105 કરી દેવાના તમારે, અને એના છેદમાં 2 વડે ભાગી કાઢવાના, બરાબર. તો કેવી રીતે? 2 0 1 એટલે કે 1નો ગુણાકાર આની સાથે કરવાનો એટલે એની એ સંખ્યા મૂકી દેવાની, બરાબર. શૂન્યનો ગુણાકાર તો શૂન્ય થઈ જાય. હવે 5 1 5, 5 ચોક 20, 5 ચોક 20 ને 2 22, 5 0 3 6 4, બરાબર. કેટલા મળ્યા આપણને? તો 46 305 ભાગ્યા 2, ભાગ્યા 2 કરો તમે તો શું મળશે? 2 દુ 4 0, 2 તરી 6, બરાબર. પછી 3, 2 એકા 2, 1 વધશે 0, 2 પંચા 10, 5 ઉતાર્યા, 2 દુ 4 1, 2 પંચા 10, કેટલા મળ્યા? 23 15 2 5, બરાબર. ચલો, હવે આપણને મળી ગયા 23,152.5, પરંતુ અહીંયા વાત કરી રહ્યા છે આપણે જનસંખ્યાની, બરાબર. માણસની સંખ્યાની વાત કરી રહ્યા છે, એટલે આપણે આ પોઈન્ટને દૂર કરવો પડે, એટલે કે અંદાજિત શું કહેવાય? અંદાજિત 23,152. આપણે પોઈન્ટ કેમ દૂર કરી રહ્યા છીએ? કારણ કે આપણે વ્યક્તિની વાત કરી રહ્યા છીએ એટલા માટે, બરાબર. 23,152. આ શું મળ્યું આપણને? કુલ વ્યાજ મુદ્દલ, બરાબર. આપણને શું કીધું છે કે વર્ષ 2000ના અંતે શહેરની જનસંખ્યા શોધો, બરાબર. તો વર્ષ 1997માં 20,000 હતી અને 2000ના અંતે કેટલી થઈ જશે? 23,152. તો છેલ્લું વાક્ય લખી દેવાનું. આમ 2000 વર્ષ, બરાબર, વર્ષ લખવાનું છે આપણે. વર્ષ 2000ના અંતે જનસંખ્યા કેટલી થશે આપણી? 23,152 થશે. આપણી ચોપડીમાં શું કર્યું છે? એ 52ની જગ્યાએ શું કરી દીધું છે? 53 કરી દીધું છે, બરાબર. એટલે પોઈન્ટને શું કર્યો છે? ગણ્યો છે, બરાબર. તો 23,153 કર્યા છે, બરાબર. કે દશાંશ ચિહ્ન આપેલ છે તો આપણે શું કરીએ? આગળનો નંબર લઈ લઈએ છીએ, બરાબર. 53. દશાંશ ચિહ્ન પછી 5 છે એટલા માટે શું કર્યું છે? 53 કરી દીધા છે. તો આપણો જવાબ થશે 23,153. ચલો, આવું કેમ કરવામાં? જનસંખ્યાની વાત કરી છે એટલા માટે, બરાબર. એક વ્યક્તિ મતલબ કે વ્યક્તિ આખો જ હોય, બરાબર, અડધો ના હોય, એટલા માટે આપણે આ પોઈન્ટની લખતા નથી, બરાબર. પૂરેપૂરો વ્યક્તિની વાત કરવા માટે, બરાબર. એટલે આપણે 53 લઈએ છીએ. દશાંશ ચિહ્ન રાખતા નથી. કોઈ રકમની વાત હોય તો આ ચાલી જાય, પરંતુ વ્યક્તિની વાત છે એટલા માટે આવું નથી કરતા. ચલો, ઉદાહરણ 10 છે પાઠ્યપુસ્તક પાન નંબર 88 પર. એમાં શું કીધું છે? એક ટીવી રૂપિયા 21,000માં ખરીદવામાં આવ્યું હતું. એક વર્ષ પછી કેટલું છે? એક વર્ષ પછી ટીવીની કિંમતમાં 5%નો ઘટાડો થયો. એક વર્ષ પછી ટીવીની કિંમત શોધો. તો આમાં ઘટાડો થાય છે, બરાબર. ઘટાડાનો દર આપેલો છે આપણને, કિંમત આપી દીધી છે અને વર્ષ પણ આપી દીધું છે, બરાબર. તો આ દાખલો કઈ પ્રકારનો થયો? ચક્રવૃદ્ધિ વ્યાજનો દાખલો છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રની મદદથી આપણે કઈ કઈ કિંમતો શોધી શકીએ છીએ? તો આગળ જોયું એમ જનસંખ્યા, બરાબર. જનસંખ્યા જો આપણી પાસે દર આપેલો હોય, જનસંખ્યા આટલા દરથી વધે છે, તો આપણે જનસંખ્યા ચક્રવૃદ્ધિ વ્યાજની મદદથી શોધી શકીએ છીએ. બીજો શું છે? કોઈ પણ કિંમતમાં ઘટાડો કે વધારો થતો હોય તો તેને પણ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રની મદદથી
શોધી શકીએ છીએ. બીજું શું છે, બેક્ટેરિયાવાળો એક દાખલો આવે છે, બરાબર. આગળ એ દાખલો પણ ચક્રવૃદ્ધિ વ્યાજનો જ છે, બરાબર. આપણને લગભગ શેમાં આપેલો છે, આપણને સ્વાધ્યાયમાં આપેલો છે, બરાબર. સ્વાધ્યાય 7.3 આપેલો છે, બરાબર. બેક્ટેરિયાની વૃદ્ધિવાળો, બરાબર. તો આ પ્રમાણેના દાખલા ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રની મદદથી શોધી શકાય છે, બરાબર. ક્યારે? જ્યારે દર આપેલો હોય ત્યારે. ચલો, તો આપણી પાસે કઈ કઈ કિંમતો છે, તો પી પ્રિન્સિપલ અમાઉન્ટ આપણી પાસે છે 21,000, બરાબર. શું કહીએ આપણે? બીજે મુદ્દલ કહીએ અને વર્ષ એન, અથવા તો બીજા શું કહીએ છીએ? ટાઈમ એમ કહે છે, બરાબર, ટી. પરંતુ આપણે સૂત્રમાં લખ્યું છે એ રીતે જ લખીએ છીએ. કેટલું છે? 1 વર્ષ, બરાબર. સામાન્ય રીતે શું કહીએ છીએ? કેપિટલ ટી, ટાઈમ દર્શાવીએ છીએ. આપણે સાદા વ્યાજમાં ટી લઈએ છીએ, બરાબર. ચલો, દર એટલે કે આર, રેટ એને કહીએ છીએ, કેટલો છે? 5%. ચલો, સૂત્ર શું છે? એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર છેદમાં 100 આખાની એન ઘાત. હવે એ બરાબર પી આપણી પાસે છે 21,000. અહીંયા ઘટાડો છે, બરાબર. જો ખાસ ધ્યાન રાખવાનું છે કે જો ઘટાડો આપ્યો હોય તો અહીંયા સૂત્રમાં શું કરી દેવાનું? ઓછા કરી દેવાના. અને વધારા માટે વધતા. ઘટાડા માટે ઓછા, વધારા માટે વધતા. આ ધ્યાન રાખવાનું છે. અહીંયા ઓછા રાખવાના છે. ક્યારે? જો ઘટાડો આપ્યો હોય ત્યારે. 1 ઓછા આર, આરની કિંમત શું છે આપણી પાસે? 5% છે. 5/100 ને એન એટલે કેટલું છે? 1 વર્ષ છે, બરાબર 21,000. હવે 100નો ગુણાકાર 1ની સાથે, 100 ઓછા 5 છેદમાં 100. 100નો ગુણાકાર કોની સાથે કર્યો? 1ની સાથે. 100 એકા 100 ઓછા 5 અને આખાના છેદમાં 100. ચલો, આગળનું સ્ટેપ, બરાબર 21,000. હવે 100માંથી 5 બાદ કરીએ તો કેટલા રહેશે? ગુણ્યા 95 છેદમાં 100. ચલો, આ શૂન્ય, આ શૂન્ય, આ શૂન્ય, આ શૂન્ય. 95 ગુણ્યા 210 કરવાના રહેશે, બરાબર. આપણે 0 0 9 18 0 5 10 0 5 9 9 1. કેટલી મળ્યું આપણને? 19,950, બરાબર. એટલે કે રૂપિયા લખી દઈએ, બરાબર રૂપિયા 19,950. તો જે ટીવીની કિંમત 21,000 હતી એમાં જો 5%નો ઘટાડો થયો 1 વર્ષમાં, તો એની કિંમત કેટલી થઈ ગઈ? 19,950 રૂપિયા થઈ ગઈ, બરાબર. ઘટી ગઈ છે. કેટલી? 19,950. તો આ ઘટાડો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રથી શોધી શકીએ છીએ. ધ્યાન શું રાખવાનું છે? ઘટાડો હોય તો અહીંયા ઓછા મૂકવાના છે. જો આ ભૂલી ગયા તો તમારો જવાબ આવશે નહીં. ને આ સૂત્ર યાદ રાખવાનું છે. એને શું કહેવાય? ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. પી એટલે કે આપણું મુદ્દલ. જ્યારે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણને વ્યાજ મુદ્દલ મળે છે, બરાબર. જ્યારે સાદું વ્યાજ શોધીએ ત્યારે શું મળે છે? આપણને સાદું વ્યાજ મળે. વ્યાજમાં મુદ્દલ ઉમેરવાની, એના પછી વ્યાજ મુદ્દલ બને. પણ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલમાં શું હોય છે? કે સૂત્ર મૂકીએ એટલે સીધું જ વ્યાજ મુદ્દલ મળી જાય. જો વ્યાજ જોઈતું હોય તો વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ બાદ કરીએ તો આપણને વ્યાજ મળશે.